અમ્રવરના દર્શન। રૂપજીના હૃદયમાં પ્રભુમિલનની પ્યાસ તો હતી જ, ધના ભગતની વાતથી એ પ્યાસ વધારે બળવત્તર બની। રૂપજીભાઈ અને ધના ભગત બંને જણ શ્રીહરિના દર્શને ગઢપુર આવ્યા। બરાબર એ જ સમયે શ્રીહરિની સવારી નીકળેલી। શ્રીહરિની મૂર્તિના કામણગારા દર્શન થતાં જ રૂપજીનું હૃદય કમળ ખીલી ઉઠ્યું। શ્રીજી મહારાજે રૂપજીને હેતથી પાસે બોલાવ્યા અને ભેટ્યા। રૂપજીની ભવોભવની ભૂખ ભાંગી ગઈ। રૂપજીએ શ્રીહરિને વિનંતી કરી, પ્રભુ, હવે મને તમે તમારી પાસે રાખો। તમે મળ્યા, મારો જન્મ સફળ થઈ ગયો। હવે મારે આપના ચરણનું સાનિધ્ય છોડી ક્યાંય જવું નથી। શ્રીજી મહારાજે રૂપજીને પોતાની પાસે રાખ્યા। સમય જતાં સાધુ કર્યા અને ગોધરાનંદ નામ રાખ્યું। સ્વામી જન્મજાત કવિ હતા, તેથી કાવ્યો કરતાં પણ નામાચરણમાં ગોધરાનંદ નામનો મેળ ન ખાય, એટલે પદોમાં નામાચરણ ન રાખે। શ્રીહરિ કહે, સ્વામી, તમે પદોમાં તમારું નામાચરણ કેમ નથી રાખતા? સ્વામી કહે, મહારાજ, મારા નામનો પ્રાસ બહુ મળતો નથી। શ્રીહરિ કહે, તો આજથી તમારું નામ ગોધરાનંદને બદલે ભૂમાનંદ રાખો। ભૂમાનંદ સ્વામી સવિશેષ મૂળી રહેતા। મૂળીમાં એવા જ મહાન સંતકવિ દેવાનંદ સ્વામી હતા। દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા। બંને કવિઓ હતા। બંનેની રુચિ એકસરખી હતી, એટલે સાથે રહેવામાં આનંદ આવતો। બંને સંતકવિઓ શ્રીહરિના મહિમા ભરેલા કીર્તનો કરી ઝાલાવાડમાં ફરતા અને સત્સંગ કરાવતા। જય શ્રી સ્વામિનારાયણ।